ડૉક્ટર પ્રફુલ પંડ્યા ઓર્થોપેડિક સર્જન તરીકે ભરૂચમાં કાર્યરત છું. આજે આપણે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં કે મણકાં નબળા થઈ જવા, ઊંચા થઈ જવા અને તેનાથી લાગતી વળગતી તકલીફો વિશે ચર્ચા કરીશું. ઓસ્ટિયોપોરોસિસ એક એવી બીમારી છે કે જેમાં ઉંમરના કારણે બેઠાડુપણું અથવા ખોરાકના ઉણપના લીધે આ બીમારી થતી હોય છે. ઓસ્ટિયોપોરોસિસ થવાના મુખ્ય કારણોમાં આપણે શારીરિક શ્રમનો અભાવ, કસરતનો અભાવ, ખોરાકનો અભાવ તેમજ આપણો દેશ પૂર્ણપણે સૂર્યપ્રકાશિત હોવા છતાં પણ આપણામાં વિટામિન ડીની ઉણપ તેમજ B12ની ઉણપ વધુ પ્રમાણમાં જોવા મળે છે. મોટાભાગની આપણી પ્રજા આ ઉણપથી પીડાતી હોય છે. ઓસ્ટિયોપોરોસિસ થવાથી વડીલો આગળ નમવા માંડે છે કમરમાંથી અને અમુક પ્રકારના ફ્રેક્ચરો વધુ પ્રમાણમાં થતા હોય છે, જેમ કે મણકાનું, કાંડાનું અને કાપાના હાડકાના ફ્રેક્ચર બહુ સામાન્ય છે. બાળકોમાં પણ હાડકાં વાંકા થઈ જવા, ઘૂંટણ અથવા અન્ય હાડકાં પણ વાંકા થઈ જવા એ સર્વસામાન્ય છે. ઓસ્ટિયોપોરોસિસ ન થાય તે વધુ જરૂરી છે એના નિવારણ કરતાં પણ. ઓસ્ટિયોપોરોસિસ થવાનું અન્ય કારણ આપણે બેઠાડું જીવન, ખાસ કરીને યુવા વર્ગોમાં અને સ્ત્રીઓમાં જે આખો દિવસ ટીવી સામે, મોબાઈલ સામે અથવા કોમ્પ્યુટર સામે દિવસ ગાળતા હોય છે, તેઓનો શારીરિક શ્રમનો અભાવ વિશેષ કારણ હોય છે. શારીરિક શ્રમના અભાવના લીધે લોહીનું સર્ક્યુલેશન ઓછું થવાથી હાડકામાં કેલ્શિયમનું ડિપોઝિશન ઓછું થતું હોય છે અને તેથી પણ મણકાં અને હાડકાં નબળા થતા હોય છે. આપણે આના નિવારણ માટે નિયમિત શારીરિક શ્રમ કરવો, કસરત કરવી અને ખોરાકમાં નિયમિત જરૂરી યોગ્ય સુધારો વધારો કરવો, સમયસર ડૉક્ટરની સલાહ લેવી અને જરૂરી યોગ્ય સારવાર અને દવાઓ તેમજ તપાસ કરાવવી જરૂરી હોય છે. ઓસ્ટિયોપોરોસિસ માટે એ જરૂરી છે કે આપણે નિયમિત દૂધ, લીલા કાચા શાકભાજી, કુદરતી ખોરાક, ફળનો રસ એવો ખોરાક વધુ પ્રમાણમાં લઈએ. આપણે એક સ્વસ્થ માણસ અને સ્વસ્થ રાષ્ટ્ર તરીકે આગળ આવીએ એ આપણા માટે બહુ જ જરૂરી છે. તે માટે હું આપ સૌનો આભારી છું અને આપ સૌનો આભાર માનું છું અને એ સાથે અહીંયા વિરમું છું. આભાર.